હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. આજે મેં જો સ્ટ્રેટનિંગ કર્યું છે બહુ દિવસ પછી. લાસ્ટ મેં સ્ટ્રેટનિંગ ક્યારે કર્યું હતું ખબર છે? વૃંદાવન ગયા હતા ને ત્યારે. વૃંદાવન ગયા હતા ને ત્યારે સ્ટ્રેટનિંગ કર્યું હતું. એ પછી મેં સ્ટ્રેટનિંગ કર્યું જ નથી. પછી મેં આજે કર્યું છે. તો ક્રીમીએ મને સ્ટ્રેટનિંગ કરી દીધું. જો તો કોઈનો ફોન છે, હું વાત કરું. દોસ્તો ફોન તો હતો પણ સ્પામ કોલ. ફ્રોડિયા બહુ કોલ કરે છે. તો ક્રીમીએ એકચ્યુઅલી ફ્લિપકાર્ટમાંથી 2 કુર્તી મંગાવી હતી. હું તમને પહેલાં બતાડી દઉં. એકચ્યુઅલી અમે બહાર બી જવાના છીએ, થોડા કામ છે પતાવવાના છે, થોડા જરૂરી કામ બી પતાવવાના છે, અને 2-3 એવી જગ્યાએ જવાની છે જ્યાં તમને લઈ જઈ શકીશ, ને 1-2 એવી જગ્યા છે જ્યાં તમને હું નહીં લઈ જઈ શકું. તો કામ બરાબર ને? તો ચલો, ક્રીમી તૈયાર થાય છે અને હું તમને ત્યાં સુધી કુર્તી બતાવી દઉં. આ 2 કુર્તી છે જે ક્રીમી ફ્લિપકાર્ટમાંથી મંગાવી છે. ક્રીમી પકડને જરાક, તો હું બતાડું. કેમેરો પકડને. તો આ 2 કુર્તી છે. જોઈ ના જોઈએ એવું છે. જોઈ ના જોઈએ એવું કહ્યું છે. અહીંયા છે કુર્તી સરસ, બહુ પતલું છે કપડું. સફેદ છે ને એટલે ના ચાલે, બ્લેક હોત તો ચાલે. મને તો છપરી કપડા જ ગમે છે. આ કહું છું પહેરા. આ પહેરી લે. હા, પહેરલું છે. હા, અને આ એક રિટર્ન કરી દે. હા, આ એક રિટર્ન કર અને આ પહેર. હા, બરાબર? ઠીક આ ગમે છે થોડી. ઠીક છે. પહેરી લે. તને આ ગમે છે ભાઈ? ગમે તો છે પણ મેં હવે જોઉં છું. જોઉં છું. હા. તારે જે ગમતી હોય એ રાખ. હા. ગમતી હોય એ રિટર્ન કરી દે. તો તને એમ લાગે કે મમ્મી મને જબરદસ્તી કરે. ના ના ના, એવું નથી. બેય સારી જ છે એની જગ્યાએ, પણ એની જગ્યાએ સારી છે, મારી જગ્યાએ નથી. બે રિટર્ન કરી દે. એવું કરો. એવું છે. તો દોસ્તો, હું તૈયાર થઈ ગઈ છું. એકચ્યુઅલી મારે અને ક્રીમીને જવાનું છે અત્યારે ગુરુદ્વારા. તો એના માટે હું બનાવી રહી છું. ગળા પ્રસાદ બનાવીને પાણી ગરમ કરી દીધું છે. લોટ મારે શેકાઈ ગયું છે. લોટમાં હું ગરમ પાણી નાખી દઈશ. તૈયાર થઈ ગઈ છું. કેવી લાગુ છું આજે હું? મસ્ત ક્યુટ. સરસ લાગુ છું? 5 વર્ષ યંગ, 10 વર્ષ યંગ. જો મેં આ પહેરી છે. સરસ લાગે છે. હે ને? યસ, મારી ચોઈસની કુર્તી છે એટલે સારી લાગે છે. હા, સારી ચોઈસ છે કા? યસ, ક્યાંથી લીધી હતી આપણે? ડીમાર્ટ. ડીમાર્ટમાંથી? હવે શીરો કડા પ્રસાદ બની ગયું છે ને મેં ઠરવા મૂક્યું છે. એકચ્યુઅલી મારે ડબ્બામાં ભરવાનું છે. આ કડા પ્રસાદ ઠરી જાય ને એટલે હું ડબ્બામાં ભરી લઈશ. અને ક્રીમી નીચે ગઈ છે, બે વસ્તુ લેવાની હતી ને લેવા ગઈ છે. એકચ્યુઅલી મારે 4-5 જગ્યાએ જવાનું છે. એમાં એક અમારે છે ગુરુદ્વારા દર્શન કરવા જવાનું છે, અરદાસ કરવાની છે ક્રીમી માટે, અને કડા પ્રસાદ ધરવાનું છે ક્રીમી માટે. તો હું કહું આજે થોડા ફ્રી છીએ તો ક્રીમીની અરદાસ કરી આવું જઈને, ગુરુદ્વારા જઈને. ક્યારેક હું કરાવું છું એના માટે. ક્યારેક આ બધું કરવું જોઈએ. છોકરાઓ બહાર જતા હોય, કામ કરતા હોય, બહુ નજર લાગી જાય છે. બહુ જ નજર લાગે છે. નજર કહેતા ને, નજર ઇઝ રિયલી લાગી જાય છે. કંઈ વાંધો નહીં, થોડું ધ્યાન રાખવાનું. બીજું શું કરી શકીએ આપણે? શું કરો છો તમે? ખબર પડી ગઈ ને? વિડીયો ચાલુ. ચૂપચાપ અહીંયા બેઠી હતી, પગ પાસે આવી ગઈ કે મારી માં વિડીયો ચાલુ છે. કેમેરા નીચે જ આવશે, કેમેરાની નીચે જ આવશે. આ જી હવે ઓલા પાર્સલ છે એ રિટર્ન કરવાના છે. આ પહેરી લીધું છે. હવે જિંજર છે ને, આટલી બધી નાચવાનું એક રીઝન છે. એનું શું રીઝન છે? ગાંડી થઈ ગઈ છે, એને ઘીની સ્મેલ આવે છે, સ્વીટની, ને સ્વીટને ઘીનું બહુ ભાવે છે. હવે એ થઈ ગઈ ગાંડી થઈ છે કે મને આપો ને આપો. કેવી રીતે આપું? પણ બહુ સુગંધ આવે છે, આખા ઘરમાં સુગંધ આવે છે. હે ને? મારી ચોઈસ ખરાબ છે. મારી ચોઈસ ખરાબ છે એટલે મેં ક્રીમીને કીધું પહેર, અને ક્રીમી બિચારી નિરાશ થઈ ગઈ. નિરાશ થઈ ગઈ. તું વિચાર કર કે મારી ચોઈસ કેટલી ખરાબ હતી. મારી ચોઈસ ખરાબ ન હોત તો દુઃખી ના હોત અત્યારે. હે, મારી ચોઈસ ખરાબ છે એટલે હું દુઃખી છું અત્યારે. અમે અહીંયા વેઇટ કરીએ છીએ. એકચ્યુઅલી એક ઓફિસનું કામ છે, ત્યાં આવ્યા છીએ. ક્રીમી માટે છે ને બહુ મોટી જમીન લઉં છું અમદાવાદમાં. એના કામ માટે આવ્યા છીએ. લેવાની જ ને, અમદાવાદમાં જમીન.
પ્લોટ બહુ મોટો પ્લોટ અને પ્લોટ પર અમે 22 માળની બિલ્ડિંગ બનાવશું અને પછી વેચશું અને એમાંથી ફ્લેટ વેચશું 1.5 કરોડ 2 કરોડમાં 2 કરોડ હા કારણ કે બનશે ત્યાં સુધીમાં એનો ભાવ 2 કરોડ થઈ ગયો છે હા તો વધારે નહીં સપના જ કરે એવું થઈ છે આપણે બોલીએ નહીં થાય જ હે ને વાંધો નહીં જો કે અમે ગામડે જવાના છે ગામડે જવાના છીએ ક્રીમી માટે પ્લોટ જ જોવા જવાનું જઈએ છીએ હા છે ક્રીમીને વિશ્વાસ નથી આવતો ક્રીમીને સર આમ નહીં કરે તને સરપ્રાઈઝ આપવાની છું હા પણ ખુલ્લી ગઈ સરપ્રાઈઝ મારી પ્લોટ બુક કરાવવા છીએ હા હા ગામડે પ્લોટ મારી જીભે ફફડે જ બોલતા પણ આ છે ને જવાના છે આ છે ના છે ખોટું નથી કહેવી જવાના છીએ ગામડે બટ પ્લોટ બુક કરાવવાના નહીં પ્લોટ બુક કરવા જાય એને ખબર નથી તમે એની વાત સાંભળો સારું મારી વાત સાંભળો મમ્મી કહે છે ટાઈમ પાસ કરવા માટે મારે બર્ગર ખાવું છે બર્ગર ખાવું તો બર્ગર તો ખાધું છે તો આજે પાઉં શું કામે ખાઈશ છે સ્વામિનારાયણ છે સ્વામિનારાયણ છે સ્વામિનારાયણ તેની સામે ચા બને ચા તો દુનિયામાં છે ને એ બા છે ચા નથી ને છે ને કેટલા 4-5 મહિના થઈ ગયા છે 5 મહિનાથી મેં ચાનું એક ટીપું નથી પીધું 5 મહિના 3 મહિના ના વધારે જાય છે દિવાળી પહેલાં છોડીશ મેં તો દિવાળીના જે 3 મહિના જ થયા આ તો દિવાળી પહેલાં કર્યું આમ પહેલાં એટલે બહુ પહેલાં છે 4-5 મહિના તો 3 મહિના જ થયા છે એમ શું છોડીએ ને એટલે આપણને ટાઈમ પીરિયડ વધારે લાગે એટલે આપણને 6 મહિના થયા ને તેનું વરસ લાગે તો એમને 3 મહિના થયા ને એમને 6 મહિના લાગે છે ચાનો એક ટીપું પણ નથી પીધું એક ટીપું પણ પીધું જ નથી ચા જ નથી પીધું કોફી ચા કંઈ બંધ એટલે સાવ બંધ કોફી તો પીધી હતી એક વાર એ પણ આમ ખબર ને કેમ આમ ઈચ્છા થઈ હતી શેરી યારે ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડની યારે મેં કોફી બોડીને ખાધી બનાવ્યો થયેલું ડોક્યુમેન્ટનું કામ અમારું પતી ગયું છે હવે અમે આવ્યા છીએ એક મંદિરે અને પછી અમે વિચારીએ છીએ હજી એક ગુરુદ્વારા જવાનું પછી એક જગ્યાએ એક્ઝિબિશનમાં જવાનું એક દિવસમાં મરી જવું છે કેટલું કામ કરવાનું પ્રો પીપલ હા પ્રો પીપલ કેટલી બધી જગ્યાએ લિસ્ટ બનાવીને નીકળ્યા છીએ અમે અમારે બહુ સરસ દર્શન થઈ ગયા છે મજા આવી ગઈ અત્યારે ઓછી ભીડ છે સાંજે બહુ ભીડ હોય છે મારી જીપમાં વાળ ઘૂસી ગયું છે આ જિંજરનું જઈશ અમે જિંજરના વાળ દરેક જગ્યાએ હોય જ્યાં જો ત્યાં પણ તો એટલી વાલી લાગે છે કે શું એ કરું ચલો હવે અત્યારે અમે જઈએ છીએ ગુરુદ્વારા પછી અમે જઈશું શોપિંગ સેન્ટર યસ અહીંયા ગુરુદ્વારા છે કહું છું અહીંયા ગુરુદ્વારા છે અને અમારે એકદમ સરસ છે ને અરદાસ દેવીને અરદાસ કરાવવાની હતી એ થઈ ગઈ છે હવે અમે જઈએ છીએ હોટલ તાજ હોટલ છે હોટલ તાજ જઈએ છીએ જ્યાં અત્યારે એક્ઝિબિશન અને સેલ ચાલુ છે એટલે જોઈએ સારું હોય છે તો લેશું નહીં તો ટાટા બાય બાય ટાઈમ પાસ કરીને લઈ આવશું લોકો કોથળા ભરીને જાય છે યસ શોપિંગ કરે છે આઈ હોપ અમે બી કંઈક લઈએ સારું 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 લઈએ કંઈક અમારો ભરોસો નહીં હા બેન ઓફિસ માટે પર્સ ગોતી રહ્યા છે લેપટોપ આવી જાય એવું આમ આવી જશે લેપટોપ મોટી જગ્યા છે આવતા એક નુકસાન કરી દીધું જો આ ચેન તૂટી ગયો મારો કોઈ બી પર્સ છે ને 1-1.5 મહિનાથી વધારે ચાલતું જ નથી હજી 1-1.5 મહિના પહેલાં એક પર્સ લીધું હતું એ ખરાબ થઈ ગયું તૂટી ગયું પછી પાછું આ પર્સ લીધું મેં હજી મહિનો દિવસ 1.5 મહિનો નહીં થયો હોય ત્યાં આ પાછું બગડી ગયું શું છે તારે શું છે તને ટ્રીટ તો આપી ને મેં ટ્રીટ આપી ને મેં તને મળ્યું ક્યાં હતું અચ્છા હા ચાલો તો દોસ્તો મેં કીધું હતું ને કે અમારો કોઈ ભરોસો નથી અમે શોપિંગ કરીએ કે ન કરીએ અમે 1 રૂપિયાની પણ શોપિંગ નથી કરી ફોટા પડાવીને રીલ બનાવીને આવી ગયા કારણ કે હવે સમજી જાઓ ને કાફી
સમજી જાઓ લેડીઝના કઈ રિલેટેડ એટલું કઈ નથી. એટલું હતું નહીં, જેન્ટ્સના બધા હતા જેન્ટ્સના કપડાં અને મને તો મજા ના આવી સાચું કહું તો. અને લેડીઝને એટલું બધું ખાસ હતું Ladies નું લેડીઝનો હતું સ્ટોક જ નહોતો. હા પર્સ ને એવું હતું પણ એવું નહોતું સારું એટલું. ચલો તો હું તમારી પાસેથી રજા લઉં, હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ભાઈ લાઈક કરવાનું ચાલુ કરી દો હવે, લાઈક કરો, પછી શેર ના કરો તો કંઈ નહીં, લાઈક તો કરી દો, લાઈક કરો ને કમેન્ટ કરી દો. જે તમને આમ લાગે ને કે મારે આ કમેન્ટ કરવી છે એ કરી દો તમે તમારી રીતે, બરાબર ને?